વાત કરીએ બનાસકાંઠાની કે જ્યાં ડીસાના બડોદર ગામે 36 જેટલી ગાયોના મોતથી ચકચાર મચી ગઈ। ભીલડિયાજી પાંજરાપોળમાં ઘાસચારો આરોગતા 36 ગાયોના મોત થયા। થોડા જ સમયમાં એક બાદ એક 36 જેટલી ગાયોના મોત થઈ ગયા અને હજુ તો 15 સારવાર હેઠળ છે। ગાયોના મોત થતાં પાંજરાપોળના સંચાલકો પણ દોડી આવ્યા હતા। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લીલો ઘાસચારો ખાધા બાદ મોતનું કારણ સામે આવ્યું છે। ત્યારે લીલા ઘાસચારામાં ગરમીને કારણે બફારો થઈ ગયો હતો, જેથી ગાયોનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર આપણી સાથે। રતનસિંહ, એક સાથે 36 જેટલી ગાયોના મોતની ખબર સામે આવી રહી છે। ઘાસચારામાં એવું શું રિએક્શન આવ્યું, કોઈ કેમિકલ રિએક્શન કે બફારો જે છે તેની શું અસર ગાયો પર પડી હતી? ચોક્કસ તે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લા જે ડીસા તાલુકા છે, ડીસા તાલુકાનું જે ભીલડીનું બડોદર ગામ છે, ત્યાં આગળ ઘાસચારો આરોગતા જે 36 ગાયો છે, 36 ગાયોના મોત નીપજ્યા છે। ત્યારે કહી શકાય કે જે બડોદર ગામે આવેલ જે ભીલડિયાજી પાંજરાપોળ છે ને પાંજરાપોળમાં જે ગાયોએ લીલો ઘાસચારો ખાધો હતો ને ત્યારબાદ એક બાદ એક કરતા 36 ગાયોના જે મોત છે તે નીપજ્યા હતા। ત્યારે કહી શકાય કે ઘટનાને પગલે જે પાંજરાપોળના સંચાલકો પણ દોડી આવે છે। ત્યારે પશુધન નિરીક્ષણ અને ડોક્ટરો દ્વારા જે પોસ્ટમોર્ટમ કરાતા ગાયોએ જે લીલો ઘાસચારો હતો તે ઘાસચારો ખાધા બાદ જે મોત નીપજ્યું હોવાનું અત્યારે જે સામે આવ્યું છે। ત્યારે લીલા ઘાસચારામાં જે ગરમીના કારણે જે બફારો થઈ જતા ગાયોના મોત થયું હોવાનું અત્યારે તો જે રીતે સામે આવ્યું છે। ત્યારે કહી શકાય કે હજુ તો અન્ય પણ જે 15 જેટલી ગાયો છે તે પણ સારવાર હેઠળ ખસેડાઈ છે। સમગ્ર મામલે જે પાંજરાપોળના સંચાલકો અને જે ડોક્ટર બિલકુલ રતનસિંહ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને।